અચાનક જવાનું થઈ ગયું રણુજા અને નયા રામ સરોવરમાં કર્યા 12 બીજના ધણીના દર્શન। હેલો મિત્રો, આજ જવાનું હતું રણુજા, એટલે રણુજા સાઈડ નીકળી ગયા હતા। વચ્ચે આવી જતી જય ગોપાલ હોટલ, ત્યાં માટે તેમાં બધા નાસ્તો કરવા ઊભા રહી ગયા હતા। અમારા ગ્રુપના અડધા માણસો તો નાસ્તો કરીને પણ આવતા રહ્યા, હું એક જ બાકી હતો। પછી વાર છે ને, આપણે પણ થઈ ગયા નાસ્તો કરવા હોટલની અંદર હાલતા। ત્યાં જઈને લઈ લીધી ભેરની ડીશ ને ઉપાડી રેઢિયાના કોઈતે ડીશ। કેમ 2 વરાઈને ખાધું ન હોય। બધા 2 મણ નાસ્તો કરીને બેસી ગયા બોલેરામાં, અને પછી જવાનું હતું આગળ, હું પણ બેસી ગયો હતો। આગળ હાલતા થઈ ગયા હતા, હવે જાય બોલેરો બાકાજી બોલાવતો। ફાઇનલી મિત્રો પહોંચી ગયા થરાદ અને લઈ લીધું રાતનું વાળુનો બ્રેક। બેસી ગયા જમવા અને લઈ લીધી થાળીયું। જમીને આવી ગયા હતા, બધા બહાર આરામ કરતા હતા। મારા મિત્રો આ બાજુ ફોટોશૂટ કરતા હતા। પછી તો પાછા બોલેરામાં ચડીને જવા માંડ્યા આગળ। હે તકનું ખાઈ ખાઈ બધા ભેંસની જેમ હોઈ ગયા, અને હું તો આ બાજુ પાડાની જેમ પડ્યો હતો। પછી આગળ જઈને આવી ગયું ટોલ ટેક્સ, ત્યાં લઈ લીધો 15 મિનિટનો બ્રેક। આખી રાત ગાડી ફેંટાય પછી ઊભા રહી ગયા હોટલે ચા પીવા, ત્યાં બધા પી લીધી ચા, અને અત્યારે વાગી ગયા હતા 5, અને આગળ જઈને 9 વાગે લઈ લીધો બ્રેક નાવા માટે। અને આ બાજુ અમારા પિયુષભાઈ રીલ શૂટ કરતા હતા, અને અમે અત્યારે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં, અને આ છે રાજસ્થાન। પછી થોડેક જ આગળ જઈને બનાવી રગડી ચા, આ બધા બનાવતા હતા ચા, અને હું તો રખડતો હતો। ઓલો ભાઈ અહીંયા ઊભો રાઈડ પાડતો કે મને પણ વ્લોગમાં લઈ લીધો, તો એને પણ લઈ લીધો વ્લોગમાં, અને અહીંયા કણ આપણી બને છે રગડી ચા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા રામદેવરા, અને પછી થેલા ઉતારીને બધા થઈ ગયા સરોવરના કાંઠે હાલતા। બધા જતા હતા રામ સરોવરમાં નાહવા માટે, અને પછી આપણે થઈ ગયા રામ સરોવરમાં નાહવા માટે ચાલતા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા રામ સરોવરે નાહવા માટે। આ છે રામ સરોવર, તેમાં બોટ રાઇડિંગ પણ ચાલુ છે। આ સરોવરમાં જ આપણે નાહવાનું હતું। પછી મિત્રો થઈ ગયા નાહવા માટે તૈયાર, અને જવા માંડ્યા નાહવા માટે। મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરી નાખજો। આગળના વ્લોગમાં કરો 12 બીજના ધણીના દર્શન।